આમ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસની પકડથી દૂર ભાગતા લિસ્ટેડ આરોપીઓને પકડવા માટે ઓપરેશન કારાવાસ પણ ચલાવી રહી છે અને એવા કેટલાય આરોપીઓ છે જે જામીન ઉપર કે પેરોલ ઉપર છૂટી જતા હોય છે અને પછી પોલીસ પકડથી દૂર રહેતા હોય છે। તો ઘણા એવા આરોપીઓ છે જેને મોટા એવા ગુના કર્યા છે છતાં પણ પોલીસ તેમને પકડી નથી શકતી। પોલીસને હરેક વખતે તે ચકમો આપીને પોલીસથી દૂર રહેતા હોય છે, પરંતુ એવા જ એક લિસ્ટેડ બુટલેગરની ધરપકડમાં પોલીસને સફળતા મળી છે અને એ જૂનાગઢ પોલીસે ગુજરાતના લિસ્ટેડ બુટલેગર કહેવાતા ધીરેન કારિયાને ઝડપી પાડ્યા છે। ધીરેન કારિયા સામે ગુજસી ટોકનો પણ ગુનો નોંધાયેલો છે। લિસ્ટેડ એ વિસ્તાર છે જૂનાગઢની આસપાસના જે તાલુકા છે તેમાં તેમની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તેને લઈને જ હવે છેલ્લા ઘણા સમયથી ધીરેન કારિયા જે પોલીસ પકડથી દૂર હતા તેમને હવે પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે અને જૂનાગઢ પોલીસને એક મોટી સફળતા મળી છે। ત્યારે શું કહી રહી છે જૂનાગઢ પોલીસ આ વિશે અને ધીરેન કારિયા ઉપર કેવા કેવા ગુના નોંધાયેલા છે, આજે તેની આપણે વાત કરવી છે। ધીરેન કારિયા એ જૂનાગઢની આસપાસ વિસ્તારના કુખ્યાત બુટલેગર, કુખ્યાત ગુનેગાર તરીકે જાણીતા છે। ધીરેન કારિયા સામે ગુજસી ટોકનો પણ ગુનો નોંધાયેલો છે। તો ગુજસી ટોક સાથે સાથે પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓમાં ધીરેન કારિયા એ વોન્ટેડ છે। પોલીસે રાજસ્થાનના અજમેર ખાતેથી તેમને ઝડપી પાડ્યા હતા। હાલ ભેસાણના પ્રોહિબિશન ગુનામાં તેમની અટક કરવામાં આવી છે। એટલે કે ભેસાણની અંદર થોડા સમય પહેલા ધીરેન કારિયા સામે એ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો અને એમાં જૂનાગઢ પોલીસ તેમને છેલ્લા કેટલાય સમયથી તેમની શોધખોળ કરતી હતી ને તેને લઈને જ હવે જૂનાગઢ પોલીસે તેમને ઝડપી પાડ્યો છે। જૂનાગઢ, વિસાવદર અને આસપાસના જૂનાગઢના કેટલાય એવા તાલુકાઓ છે જેમાં તેઓના ગુનાનો ઇતિહાસ સંડોવાયેલો છે। શહેર સી ડિવિઝનના ગુજસી પોલીસે તેમની ધરપકડ કરી છે, તો સાથે ગુજસી ટોકના ગુનામાં પણ તેમની ધરપકડ કરવામાં આવી છે। લિસ્ટેડ બુટલેગર ધીરેન ગુજરાતમાં દારૂનો મોટો કારોબાર પણ ચલાવતો હતો છેલ્લા ઘણા સમયથી। એ જૂનાગઢની આસપાસનો વિસ્તાર તો ખણો, પરંતુ ગુજરાતના અનેક એવા જિલ્લાઓ, ગુજરાતના અનેક એવા વિસ્તારો જ્યાં લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા એ દારૂનો પણ મસમોટો વેપાર કરતો હતો। વિદેશી દારૂની હેરાફેરી માટે ખોટા ડોક્યુમેન્ટ પણ બનાવતો હતો। એટલે કે વિદેશી દારૂની જે અહીંયા ગુજરાતની અંદર લઈ આવવાનો હોય, પછી રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય, ત્યાંથી લઈ આવવા માટે તે નકલી ડોક્યુમેન્ટ પણ બનાવતો હતો ને દારૂને ગુજરાતની અંદર ઘુસેડતો હતો। ધીરેન કારિયા ગેંગના આરોપીઓ અગાઉ પકડાઈ ગયા હતા, પરંતુ ધીરેન કારિયા છેલ્લા કેટલાય સમયથી પોલીસ પકડથી દૂર હતો। ગુજસી ટોકનો ગુનામાં 7 મહિના બાદ ધીરેન હાથ લાગ્યો છે। 7 મહિના પહેલા તેમને ગુજસી ટોકના ગુનાનો તેમની ઉપર નોંધાયો હતો। પોલીસે તેને ફરાર જાહેર કરી ઠેર ઠેર તેના પોસ્ટર પણ લગાવ્યા હતા અને આખરે જ્યારે પોલીસને રાજસ્થાનના અજમેર ખાતેથી ધીરેન કારિયા મળી આવ્યો છે ત્યારે સમગ્ર બાબત માટે ધીરેન કારિયાને કેવી રીતે પોલીસ પકડવામાં સફળ રહી, આપણે જૂનાગઢ પોલીસ શું કરી છે એમને જ સાંભળીએ। જૂનાગઢ રેન્જ આઈજી શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે જૂનાગઢ જિલ્લામાંથી અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જૂનાગઢ પોલીસ સતત કાર્યરત છે। તે સમય દરમિયાન જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર અને ગુજરાતના ટોપ 25 લિસ્ટેડ બુટલેગર પૈકીનો એક બુટલેગર ધીરેન કારિયા, જેઓને ગુજસી ટોકના ગુના તથા અન્ય ગુનાઓમાં પકડવાનો બાકી હોય, જે આરોપી અજમેર ખાતે હોય તેવી બાતમી મળતા એલસીબી પીઆઈ શ્રી કે.એમ. પટેલ તથા પીએસઆઈ ડીપી ભાટી તથા તેઓની ટીમને ત્યાં રવાના કરેલ। તે સમય દરમિયાન આરોપી અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ હોય, જેથી આરોપીઓને હસ્તગત કરી આજરોજ જૂનાગઢ ખાતે ભેસાણ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં અરેસ્ટ કરેલ છે। જે આ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા છે તે તથા તેની ગેંગ જે છે તે ટોટલ જૂનાગઢમાં અનેક ગુનાઓ પ્રોહિબિશનના કરેલા છે અને આ આરોપીઓ પંજાબ, હરિયાણા, રાજસ્થાન વગેરે જગ્યાઓથી જે પ્રોહિબિશનનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે મંગાવી તથા તેમાં વહનમાં વપરાતા જે સાધનો હોય છે તેના રજિસ્ટ્રેશન નંબર તથા તેની વાહન પ્લેટના જે નંબર હોય છે તેમાં પણ ચેડા કરી અનેક ગુનાઓ આચરેલા છે। આજે ગુજસી ટોકનો આરોપી જે ધીરેન કારિયા જે ગેંગ લીડર છે તેના કુલ 61 ગુના સમગ્ર ગુજરાતમાં આચરેલા છે, જેમાં મોટાભાગના ગુનાઓ પ્રોહિબિશનના છે અને અન્ય પણ ગુનાઓ સામેલ છે। હાલ જે આ ધીરેન કારિયા નામનો આરોપી છે તે જૂનાગઢના 3 ગુનાઓ છે તેમાં પણ વોન્ટેડ છે અને તેમાં પણ ભવિષ્યમાં તેને અરેસ્ટ કરવામાં આવશે।
અને જુનાગઢની જનતાને તથા અન્ય જનતાને એક નમ્ર અપીલ કરવા માંગુ છું કે ગુજસી ટોકના તથા અન્ય કોઈ પણ ગુનેગાર જે હોય તેઓની સાથે તેઓ નાસ્તા ફરતા જ્યારે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવે છે ત્યારે જાણતા કે અજાણતા આરોપીઓને કોઈ પણ પ્રકારે મદદ કરવી નહીં. તેઓને મદદ કરવી તે પણ એક ગુનો બને છે. એટલે જેના કારણે જ્યારે આરોપીઓને અરેસ્ટ કરવામાં આવે છે ત્યારે તેઓએ જેને જેને મદદ કરેલી હોય છે તેના વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવામાં આવે છે. એટલે જુનાગઢની સામાન્ય જનતાને અપીલ છે કે કોઈ પણ પ્રકારના આવા પ્રકારના આરોપીઓને જાણતા કે અજાણતા મદદ કરવી નહીં. તો જુનાગઢ પોલીસ કહી રહી છે કે છેલ્લા કેટલાય સમયથી આસપાસના વિસ્તારની અંદર ધીરેન કારિયાએ વોન્ટેડ બુટલેગર તરીકે જાણીતા હતા. દારૂનો ગુનો હોય, દારૂની હેરાફેરી હોય, ગુજરાત બહારથી દારૂની ઘૂસણખોરી ગુજરાતની અંદર કરાવવાની હોય તો હિરેન કારિયા નકલી ડોક્યુમેન્ટ પણ બનાવતા હતા અને ધીરેન કારિયા એક ખૂબ જ મોટા બુટલેગર તરીકે આસપાસના વિસ્તારની અંદર તેમનો આતંક મચાવ્યો હતો. પ્રોહિબિશન એક્ટ ભેસાણની અંદર નોંધાયેલી હતી. આ સિવાય તેમની ઉપર 7 મહિના પહેલા ગુજસી ટોકનો ગુનો પણ નોંધાયેલો હતો અને તે બાદ પોલીસે તેમને પકડવા માટે કવાયત તો તે જ કરી હતી, પરંતુ દરેક વખતે ધીરેન કારિયા પોલીસને ચકમો આપતા હતા. પરંતુ પોલીસે આખરે તેમના પોસ્ટર લગાવ્યા અને આખરે જુનાગઢ પોલીસને મોટી સફળતા મળી છે. જુનાગઢ પોલીસ એ રાજસ્થાનના અજમેર ખાતેથી ધીરેન કારિયાની ધરપકડ કરે છે અને હવે ધીરેન કારિયા સામે આવનારા સમયમાં શું કાર્યવાહી કરવામાં આવશે, કેવી કેવી એક્ટ મુજબ તેમના ઉપર ગુનો દાખલ કરવામાં આવશે, તેમને સજા થશે, તો ધીરેન કારિયાને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ આવી જ અવનવી માહિતી જોવા માટે તમે જોડાયેલા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત સાથે. નમસ્કાર.